નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ એચએસ મેન સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના પાઠ આયોજન આપણે જોવાનું છે, તો એમાં આપણે શરૂ કરીએ। પાઠ આયોજનની સંકલ્પના સમજાવી તેનું વ્યવસ્થિત સ્વરૂપ એટલે કે પાઠ આયોજન રજૂ કરો એવો પ્રશ્ન પૂછાય। તેમાં આગળ જોઈએ। પહેલાં છે પરિચય। પાઠ આયોજન એટલે શિક્ષક દ્વારા કોઈપણ પાઠ ભણાવતા પહેલાં કરવામાં આવતું સુનિયોજિત આયોજન, જેમાં પાઠના ઉદ્દેશ્યો, વિષયવસ્તુ, શિક્ષણ પદ્ધતિ, શિક્ષણ સાધનો, મૂલ્યાંકન અને ગૃહકાર્ય વગેરેનો સમાવેશ થાય છે। યોગ્ય પાઠ આયોજનથી શિક્ષણ અસરકારક, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બને છે। ત્યાર પછી હવે આપણે પાઠ આયોજન જોઈએ। તેમાં પહેલાં છે વિષય। વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ 12, સમય છે 40 મિનિટ, પાઠનું નામ છે સામાજિક પરિવર્તન। એમાં પહેલો મુદ્દો આપણે જોઈએ સામાન્ય ઉદ્દેશ્યો। સમાજશાસ્ત્ર પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને જિજ્ઞાસા વિકસાવવી, તાર્કિક અને વિવેચનાત્મક વિચારશક્તિનો વિકાસ કરવો, સમાજમાં થતા પરિવર્તનોને સમજવાની ક્ષમતા વિકસાવવી, સામાજિક મૂલ્યો અને જવાબદારીની ભાવના કેળવવી। ત્યાર પછી હવે આપણે જોઈએ એમાં વિશિષ્ટ ઉદ્દેશ્યો। એમાં પાઠ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી છે એમાં સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપી શકશે, સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબળો સમજાવી શકશે, સામાજિક પરિવર્તનની અસરો જણાવી શકશે, દૈનિક જીવનમાંથી યોગ્ય ઉદાહરણો આપી શકશે। ત્યાર પછી ત્રીજું છે પૂર્વ જ્ઞાન। એમાં જોઈએ તો સમાજનો અર્થ, પરિવર્તનનો અર્થ, દૈનિક જીવનમાં થતા સામાજિક ફેરફારો। ત્યાર પછી આપણે જોઈએ હવે ચોથું છે શિક્ષણ સાધનો। એમાં કયા સાધનો આવશે? પાઠ્યપુસ્તક, બ્લેકબોર્ડ અને ચોક, ચાર્ટ, ચિત્રો, પીપીટી અથવા સ્માર્ટ બોર્ડ જો ઉપલબ્ધ હોય તો। ત્યાર પછી પાંચમું છે શિક્ષણ પદ્ધતિ। એમાં આવશે પ્રશ્નોત્તરી પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ અને ઉદાહરણ પદ્ધતિ। ત્યાર પછી છે પ્રસ્તાવના। એમાં છે શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછે, આજના સમાજમાં કયા કયા ફેરફારો જોવા મળે છે। બીજો છે મોબાઈલ અને ઇન્ટરનેટથી જીવનમાં શું બદલાયું છે। ત્યાર પછી વિદ્યાર્થીઓના જવાબોના આધારે નવા પાઠનો પરિચય કરાવવામાં આવે। ત્યાર પછી સાતમું છે વિષય વસ્તુ। એમાં છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, ત્યાર પછી સામાજિક પરિવર્તનના પરિબળો। એમાં છે ટેકનોલોજીકલ, આર્થિક પરિબળો, રાજકીય પરિબળો, શૈક્ષણિક પરિબળો અને સાંસ્કૃતિક પરિબળો। ત્યાર પછી સામાજિક પરિવર્તનની અસરો અને યોગ્ય ઉદાહરણો આપવાના છે। ત્યાર પછી આઠમું છે શ્યામપટ કાર્ય। એમાં જોઈએ તો સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, મુખ્ય પરિબળો, અસરો અને ઉદાહરણો। ત્યાર પછી નવમું જોઈએ તો પુનરાવર્તનના પ્રશ્નો। એમાં છે સામાજિક પરિવર્તન એટલે શું। ત્યાર પછી સામાજિક પરિવર્તનના બે પરિબળો લખો। ત્યાર પછી ટેકનોલોજીથી સમાજમાં શું પરિવર્તન આવ્યું। ત્યાર પછી સામાજિક પરિવર્તનની બે અસરો લખો। ત્યાર પછી 10મું છે મૂલ્યાંકન। એમાં જોઈએ તો વિદ્યાર્થી વ્યાખ્યા સમજાવે, પરિબળો ઓળખે, ઉદાહરણો આપી સમજાવે અને પ્રશ્નોના યોગ્ય જવાબ આપે। ત્યાર પછી છેલ્લે છે ગૃહકાર્ય। તેમાં છે સામાજિક પરિવર્તનના મુખ્ય પરિબળો અને તેની અસરો વિષય પર 10 થી 12 વાક્યો લખો। ત્યાર પછી છેલ્લે છે ઉપસંહાર। એમાં છે સુઆયોજિત પાઠ આયોજન શિક્ષણને અસરકારક, સમયબદ્ધ, હેતુલક્ષી અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે। તે શિક્ષકને આત્મવિશ્વાસપૂર્વક શિક્ષણ કાર્ય કરવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓના અપેક્ષિત અધ્યયન પરિણામો પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। હવે આપણે એ જ પાઠ ઉપર સામાજિક પરિવર્તન ઉપર આપણે હર્બાટિયન પદ્ધતિ મુજબ પાઠ આયોજન જોવાના છીએ। જો એવો પ્રશ્ન પૂછે તો એ પણ તમને ખબર હોવી જોઈએ। એમાં પહેલાં છે વિષય સમાજશાસ્ત્ર,
ધોરણ છે 11 અથવા તો 12. પાઠ છે સામાજિક પરિવર્તન, સમય 40 મિનિટ. ત્યાર પછી એમાં છે શિક્ષણ સહાયક સાધનો. એમાં પાઠ્યપુસ્તક, બ્લેકબોર્ડ અને ચોક, ચાર્ટ, ચિત્રો, પીપીટી જો ઉપલબ્ધ હોય તો. ત્યાર પછી એમાં પણ આવશે સામાન્ય ઉદ્દેશ્યો. સમાજશાસ્ત્ર પ્રત્યે રસ કેળવવો, વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ વિકસાવવી, સામાજિક પરિવર્તનનું મહત્ત્વ સમજાવવું, સામાજિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવી. ત્યાર પછી આપણે જોઈએ વિશિષ્ટ ઉદ્દેશ્યો. એમાં છે પાઠ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપી શકશે, સામાજિક પરિવર્તનના પરિબળો સમજાવી શકશે, તેની અસરોનું વર્ણન કરી શકશે અને દૈનિક જીવનમાં તેના ઉદાહરણો આપી શકશે. હવે આપણે હર્બાટિયન શિક્ષણના સોપાનો જોઈએ. તેમાં છે પહેલાં તો પ્રસ્તાવના છે. એમાં જોઈએ શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછે. સમાજ એટલે શું? પરિવર્તન એટલે શું? તમારા ગામ કે શહેરમાં છેલ્લા 10 વર્ષમાં કયા ફેરફારો આવ્યા છે? વિદ્યાર્થીઓના જવાબોના આધારે નવા પાઠ તરફ દોરી જવું. ત્યાર પછી બીજું છે વિષયની રજૂઆત. શિક્ષક સામાજિક પરિવર્તનની વ્યાખ્યા સમજાવે. વ્યાખ્યા છે સમાજના બંધારણ, સંસ્થાઓ, મૂલ્યો, માન્યતાઓ અને જીવનશૈલીમાં સમય સાથે થતા ફેરફારોને સામાજિક પરિવર્તન કહે છે. ત્યારબાદ નીચેના મુદ્દાઓ સમજાવે, જેમ કે ટેકનોલોજીકલ પરિબળ, શૈક્ષણિક પરિબળ, આર્થિક પરિબળ, રાજકીય પરિબળ અને સાંસ્કૃતિક પરિબળ. ત્યાર પછી છે વૈશ્વિકીકરણ. ત્રીજું છે તુલના અને સંબંધ. એમાં જોઈએ તો વિદ્યાર્થીઓને જૂના અને આજના સમાજની તુલના કરાવવી. એમાં છે જૂનો સમાજ અને આજનો સમાજ. જૂનો સમાજ છે એમાં સંયુક્ત પરિવાર, જ્યારે આજના સમાજમાં નાના એટલે કે કેન્દ્રીય પરિવાર. ત્યાર પછી જૂના સમાજમાં છે પરંપરાગત શિક્ષણ, આજના સમાજમાં છે ડિજિટલ શિક્ષણ. જૂના સમાજમાં છે રોકડ વ્યવહાર, આજના સમાજમાં છે ઓનલાઈન પેમેન્ટ. જૂના સમાજમાં છે મર્યાદિત સંચાર, આજના સમયમાં છે મોબાઈલ અને ઇન્ટરનેટ. ત્યાર પછી ચોથું આપણે જોઈએ સામાન્યકરણ. એમાં છે વિદ્યાર્થીઓના જવાબોના આધારે નિષ્કર્ષ. સમાજમાં સમય, ટેકનોલોજી, શિક્ષણ, અર્થતંત્ર અને સંસ્કૃતિના વિકાસને કારણે સતત પરિવર્તન થતું રહે છે. આ જ સામાજિક પરિવર્તન છે. ત્યાર પછી ઉપયોગ છે. એમાં વિદ્યાર્થીઓને પૂછવું, ડિજિટલ ઇન્ડિયાથી સમાજમાં શું ફેરફાર થયો? ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને શું લાભ થયો? તમારા વિસ્તારમાં થયેલા કોઈ એક સામાજિક પરિવર્તનનું ઉદાહરણ આપો. ત્યાર પછી આવશે શ્યામપટ કાર્ય. એમાં છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, મુખ્ય પરિબળો, અસરો, ઉદાહરણ. ત્યાર પછી છે મૂલ્યાંકન. એમાં છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા લખો, 4 પરિબળો લખો, સામાજિક પરિવર્તનની 2 અસરો લખો, ડિજિટલ ટેકનોલોજીથી સમાજમાં થયેલા ફેરફારો સમજાવો. ત્યાર પછી ગૃહ કાર્ય છેલ્લે છે. એમાં તમારા ગામ અથવા શહેરમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા સામાજિક પરિવર્તનો વિષય પર 200 શબ્દોમાં નોંધ લખો. ત્યાર પછી છેલ્લે ઉપસંહાર છે. હર્બાટિયન પદ્ધતિ અનુસાર તૈયાર કરાયેલા પાઠ આયોજન શિક્ષણને ક્રમબદ્ધ, વિદ્યાર્થી કેન્દ્રિત, રસપ્રદ અને અસરકારક બનાવે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ વિષયને સરળતાથી સમજી શકે છે અને જ્ઞાનનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરી શકે છે. આ રીતે આપણા 2 પાઠ આયોજન આ રીતે મેં તૈયાર કરેલા છે. જો તમને ગમે તો મને કમેન્ટ કરીને બતાવશો તો હું બીજા પણ આગળ કરવા પ્રયત્ન કરીશ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.